हेलो फ्रेंड, हाउ आर यू? आईपीओ आ रहा है, कल आखिरी डेट है। દ્વારા પોતાની એક નવી કંપનીનો આઈપીઓ ઘણા વર્ષો બાદ માર્કેટમાં આવી રહ્યો છે અને આ આઈપીઓ છે બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો આઈપીઓ. વેલ, હવે તમને આઈપીઓની વાત કરી દઉં તો 9 સપ્ટેમ્બર 2024 એટલે કે આવતા સોમવારે આઈપીઓ ખુલી રહ્યો છે અને 11 સપ્ટેમ્બર 2024ના રોજ આ આઈપીઓ આપણને બંધ થતો જોવા મળશે. તો 3 દિવસનો સમયગાળો અહીંયાથી તમને ખાસ કરીને મળવાનો છે. હવે ખાસ ધ્યાન રાખજો, આની જે પ્રાઇસ બેન્ડ છે એ 66થી લઈને 70 પ્રતિ શેરની છે, એટલે 70 રૂપિયાના ભાવે અને અપર લિમિટ પર અહીંયા તમે અપ્લાય કરી શકો છો આ આઈપીઓમાં. હવે આખા ટોટલ આઈપીઓની વાત કરી લો તો જુઓ 6560 કરોડની કુલ આઈપીઓની સાઇઝ છે, જેમાંથી 3560 કરોડનો ફ્રેશ ઇસ્યુ છે અને 3000 કરોડનો જે ઓએફએસ છે એમાં બજાજ ગ્રુપ પોતાનો હિસ્સો અહીંયાથી વેચી રહી છે. એટલે ઓવરઓલ એક ઇન્ટરેસ્ટિંગ અહીંયા પ્રાઇસ રેન્જ આપણને આવતી બનતી જોવા મળી છે. હવે ખાસ કરીને જ્યારે કોઈ પણ એનબીએફસી હોય ત્યારે એ કેટલા રૂપિયાનું ફંડ મેનેજ કરે છે, અસેટ અંડર મેનેજમેન્ટ, એના પરથી નક્કી થાય છે કે કંપની કેટલી મોટી છે. અને જુઓ FY22માં જે 53,322 કરોડનું AUM હતું તે Q1 FY25 એટલે કે 30 જૂન 2024 સુધીમાં AUM વધીને કુલ 97,071 કરોડ પર આપણને પહોંચતું જોવા મળી રહ્યું છે. હવે આટલી બધી જે લોન આ કંપની આપી રહી છે તે કોને કોને આપી રહી છે એક વખત એના પર પણ નજર કરી લઈએ તો જો કુલ લોનમાંથી લગભગ 57% જેટલા પૈસા તેઓ હોમ લોનમાં આપી રહ્યા છે. આ ઉપરાંત લીઝ રેન્ટલ ડિસ્કાઉન્ટની અંદર લગભગ 19.5%નો હિસ્સો જઈ રહ્યો છે અને ડેવલપર ફાઇનાન્સને માત્ર 11% રૂપિયા મળી રહ્યા છે. અને લોન અગેન્સ્ટ પ્રોપર્ટીની વાત કરશો તો 10% જેટલા આ લોન અગેન્સ્ટ પ્રોપર્ટીની અંદર પૈસા જઈ રહ્યા છે. હવે ખાસ આ મહત્ત્વનું એટલા માટે છે કે આ કંપની જે હાઉસિંગ ફાઇનાન્સને લોન આપે છે ત્યાં વધારે સિક્યોર્ડ હોય છે પૈસા, અને ત્યાંથી એનપીએ ઓછા રહેવાની એક બહુ મોટી શક્યતા છે. અને જો તમે આખા ઇન્ડસ્ટ્રીમાં જોશો તો અત્યારે બજાજ હાઉસિંગ ફાઇનાન્સના જે એનપીએ રેશિયોઝ છે એ તમામ હાઉસિંગ ફાઇનાન્સની અંદર સૌથી ઓછા સ્તરે આપણને જોવા મળે છે. ખાસ કરીને એના બુક વેલ્યુની વાત કરી લો તો જે વેલ્યુએશન આ કંપનીને મળી રહ્યું છે એ ફોરવર્ડ બુક વેલ્યુ પર લગભગ 3.19 પર મળી રહ્યું છે. અહીંયા તમને પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ, એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ, કેનફિન હોમ્સ જેવી સસ્તી કંપનીઓ મળી રહી છે, પરંતુ ખાસ કરીને બજાજ અહીંયા પહેલી વખત આ ક્ષેત્રની અંદર પોતે આઈપીઓ લાવી રહ્યું છે અને ખાસું એવું ફંડ મેનેજ કરે છે. અને થોડીક પ્રીમિયમાઇઝેશન એટલા માટે પણ છે કે કારણ કે કંપનીની ક્વોલિટી અહીંયાથી સારી છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. તો બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો આઈપીઓ 9 સપ્ટેમ્બરે ખુલી રહ્યો છે સોમવારના દિવસે અને 11 સપ્ટેમ્બરે બંધ થઈ રહ્યો છે. તો તમે પણ જો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ મુજબ આ આઈપીઓની અંદર રોકાણ કરી શકો છો.